હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ એજી જોબ અપડેટ પર. આપણે લેબ ટેકનિશિયન MCQ સિરીઝના 1 થી 10 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા. હવે પહોંચ્યા છે ચેપ્ટર નંબર 11 એટલે કે સ્પેક્ટ્રોસ્કોપી. 5 ક્વેશ્ચન 5 માર્ક. તો MCQ સ્ટાર્ટ કરીએ. તો કે સ્પેક્ટ્રોસ્કોપી શું અભ્યાસ કરે છે? તો કે પ્રકાશ અને પદાર્થની ક્રિયાનું. સૂર્યપ્રકાશ કયું સ્પેક્ટ્રમ આપે છે? તો કે સતત સ્પેક્ટ્રમ. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો ટ્રાન્ઝિશન હોય છે? તો કે ઇલેક્ટ્રોનિક. IR સ્પેક્ટ્રોસ્કોપી કયા ટ્રાન્ઝિશન માટે છે? તો કે વાઇબ્રેશનલ. NMRનું સંપૂર્ણ નામ શું છે? ન્યુક્લિયર મેગ્નેટિક રેઝોનન્સ. બીયર લેમ્બર્ટ લો શેનું સંબંધ ધરાવે છે? તો કે એબ્સોર્પ્શન્સ અને કોન્સન્ટ્રેશનનું. IRમાં વેવ નંબરનો એકમ કયો હોય છે? સેન્ટીમીટર ઇન્વર્સ. ફ્લુરોસન્સમાં ઉત્સર્જન કેવી રીતે થાય છે? તો કે તરત જ. પછી છે ફોસ્ફરસ ઉત્સર્જન કેવી રીતે થાય છે? તો કે ધીરે ધીરે. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં શું માપવામાં આવે છે? તો કે આયન માસ અથવા તો ચાર્જ. યુવીમાં લેમ્બડા મેક્સિમમ શું સૂચવે છે? તો કે મેક્સિમમ એબ્સોર્પ્શન્સ. IR સોર્સ તરીકે શું વાપરવામાં આવે છે? તો કે ગ્લોબલ સોર્સ. NMR કેમિકલ શિફ્ટની એકમ કયો હોય છે? તો કે ppm. એક્સરે સ્પેક્ટ્રોસ્કોપી કઈ સેલ સાથે સંબંધિત છે? તો કે ઇનર. પછી ફ્લુરોમીટર શું માપે છે? તો કે એમિશન. યુવી ક્યુવિટી મુખ્યત્વે કઈ બને છે? તો કે ક્વાર્ટ્ઝ. IRમાં ફિંગરપ્રિન્ટ રિજિયન કયું હોય છે? તો કે 1500 થી 400. NMR સિગ્નલ ઇન્ટેન્સિટી શેના પર આધારિત રાખે છે? તો કે પ્રોટોનની સંખ્યા ઉપર. માસ સ્પેક્ટ્રોસ્કોપીમાં આયન ક્યાં બને છે? તો કે આયન સોર્સમાં. XRFનો ઉપયોગ શેના માટે થાય છે? તો કે એલિમેન્ટલ એનાલિસિસ માટે. યુવી વિઝિબલમાં એબ્સોર્પ્શન્સ બરાબર શું થશે? તો કે લોગ 1/T. IR સ્પેક્ટ્રોસ્કોપી માટે નમૂનો કઈ પણ સ્થિતિમાં હોઈ શકે? તો કે D ઉપરના ત્રણેય સોલિડ, લિક્વિડ કે ગેસ. IR સ્પેક્ટ્રોસ્કોપી જે છે ત્રણેય અણુઓને માપી અને એમાંથી સ્પેક્ટ્રમ બનાવી આપે છે. NMR શિલ્ડિંગ કોને કારણે થાય છે? તો કે ઇલેક્ટ્રોન ક્લાઉડ. માસ સ્પેક્ટ્રમમાં M+ પીક શું દર્શાવે છે? તો કે મોલેક્યુલર આયન પીક. ફ્લુરોસન્સ લાઈફ ટાઈમ કેટલું હોય છે? તો કે NS. IRમાં સ્ટ્રેચિંગ અને બેન્ડિંગ ક્યાં બોન્ડ આપે છે? તો કે વાઇબ્રેશનલ. યુવી વિઝિબલમાં ક્રોમોફોર શું હોય છે? તો કે એબ્સોર્પ્શન ગ્રુપ હોય છે. કન્જક્શન વધે તો લેમ્બડા મેક્સિમમ શું થાય? તો કે વધે. IRમાં સ્ટ્રોંગ પીક કઈ હોય છે? તો કે હાઈ એબ્સોર્પ્શન. NMRમાં સ્પ્લિટિંગ પેદા કરે છે કોણ? તો કે નિયર બાય પ્રોટોન્સ. માસ સ્પેક્ટ્રમમાં બેઝ પીક શું હોય છે? તો કે હાઈએસ્ટ ઇન્ટેન્સિટી. એક્સરે ફ્લોરોસન્સમાં ઉત્સર્જન ક્યાંથી આવે છે? તો કે આઉટર સેલમાંથી. યુવી વિઝિબલમાં સોલ્વન્ટ શિફ્ટનું કારણ શું હોય છે? તો કે સોલ્વન્ટ પોલારિટી. IRમાં OH સ્ટ્રેચિંગની ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો કે 3500 સેન્ટીમીટર ઇન્વર્સ. 2500 થી 3500. NMRમાં રેફરન્સ સ્ટાન્ડર્ડ શેના ઉપર હોય છે? તો કે TMS. પછી છે અગર ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપીમાં કયો ઇલેક્ટ્રોન માપે છે? તો કે એમિટેડ ઇલેક્ટ્રોન. ESCA કયું અન્ય નામ છે? તો કે XPSનું. પછી છે ક્વોન્ટમ નંબરમાં ઓર્બિટલ શેપ કોના દર્શાવે છે? તો કે L. સ્પિન ક્વોન્ટમ નંબરના વેલ્યુ કેટલા હોય છે? તો કે આપણને ખબર છે ±1/2. કાં તો પોઝિટિવ દિશામાં પોતે જે છે એ આખું ફરતું હોય અથવા તો નેગેટિવ દિશામાં. યુવી વિઝિબલમાં ફોટોડાયોડ કયા માટે હોય છે? તો કે ડિટેક્ટર માટે. IR ડિસ્પેક્ટિવ ઇન્સ્ટ્રુમેન્ટમાં કયો ઉપયોગ થાય છે? તો કે પ્રિઝમનો. રમન સ્પેક્ટ્રોસ્કોપી કયા પ્રકારનું છે? તો કે સ્કેટરિંગ. રમન એક્ટિવ મોડ ક્યારે થાય છે? તો કે જે પોલેરેબિલિટી ચેન્જ થાય છે ત્યારે. યુવી વિઝિબલમાં ટંગસ્ટન લેમ્પ ક્યાં વેવલેન્થ આપે છે? તો કે 350 થી 700 નેનોમીટર સુધી. યુવી વિઝિબલમાં D2 લેમ્પ ક્યાં ઉપયોગી છે? તો કે યુવી રિજિયન માટે. IRમાં CO સ્ટ્રેચિંગ ક્યાં દેખાય છે? તો કે 2200 થી 2400 સેન્ટીમીટર ઇન્વર્સમાં. NMRમાં કપલિંગ કોન્સ્ટન્ટનો એકમ કયો હોય છે? તો કે હર્ટ્ઝ. માસ સ્પેક્ટ્રોમીટરનો ડિટેક્ટર કયો હોય છે? તો કે ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાયર.
XPSમાં એનર્જી માપે છે કોણ? એમિટેડ ઇલેક્ટ્રોન્સ. ફ્લુરોસન્સ ઇન્ટેન્સિટી વધે તેમ શું થાય? તો કે કંજક્શન વધે ત્યારે. ફ્લુરોસન્સ કઈ સ્થિતિમાં ઉત્સર્જન આપે છે? તો કે S1 થી S0. પછી છે ફોસ્ફોરન્સ કઈ સ્થિતિમાં થાય છે? તો કે T1 થી S0માં. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં ડાયપોલ મોમેન્ટ બદલાય તો શું થાય છે? તો કે IR એક્ટિવ થાય છે. રમન એક્ટિવ મોડ માટે શેમાં ફેરફાર જરૂરી છે? તો કે પોલેરેબિલિટી વધે એમાં અથવા તો ઘટે એમાં ફેરફાર થાય તો રમન સ્પેક્ટ્રમ એક્ટિવ બતાવે. યુવી વિઝિબલમાં એબ્સોર્પ્શન્સ કઈ શ્રેણીમાં હોય છે? તો કે 0 થી 3. IRમાં 1700 સેન્ટીમીટર ઇનવર્સ કયો પીક પીક જે છે શેનો દર્શાવે છે? તો કે કીટોન સમૂહ આપણને ખબર છે C+O. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોસ્કોપી માટે મોનોક્રોમેટર શું કાર્ય કરે છે? તો કે સિંગલ વેવલેન્થ પસંદ કરે છે. NMR H1 સિગ્નલ કેટલા હર્ટ્ઝ પર લેવામાં આવે છે? તો કે 60 થી 900 મેગાહર્ટ્ઝમાં. માસ સ્પેક્ટ્રોમીટરમાં ફ્રેગમેન્ટેશન ક્યાં થાય છે? તો કે આયન સોર્સમાં. અગર ઇલેક્ટ્રોન એનર્જી આધારિત છે શેના ઉપર? તો કે ઇલેક્ટ્રોન ટ્રાન્સમિશન પર. XPSની સંપૂર્ણ વ્યાખ્યા શું છે? તો કે એક્સ-રે ફોટો ઇલેક્ટ્રોન સ્પેક્ટ્રોસ્કોપી. યુવી વિઝિબલમાં ફોટો મલ્ટીપ્લાયર ટ્યુબ શું કામ કરે છે? તો કે સિગ્નલ એમ્પ્લિફાય કરે છે. રમન શિફ્ટનો એકમ કયો છે? તો કે સેન્ટીમીટર ઇન્વર્સ. ESR સ્પેક્ટ્રોસ્કોપી ક્યાં માટે છે? શેના માટે છે? તો કે ઇલેક્ટ્રોન્સ વિથ સ્પિન માટે. ESRનું સ્ત્રોત કયું છે? તો કે માઇક્રોવેવ. IRમાં હાઇડ્રોજન બોન્ડિંગ શું કરશે? તો કે પીક શિફ્ટનો લોઅર ફ્રીક્વન્સીમાં. યુવી વિઝિબલમાં ઓક્સિલરી ક્રોમોફોર શું કરે છે? તો કે લેમ્બડા મેક્સિમમને બદલે છે. ફિંગરપ્રિન્ટ રિજિયન કેમ મહત્વનું છે? તો કે દરેક મોલેક્યુલ માટે અનન્ય હોય છે. NMRમાં ઇક્વિવેલન્ટ પ્રોટોન શું આપે છે? તો કે એક જ સિગ્નલ આપે છે. પછી છે સ્પ્લિટિંગ પેટર્ન N+1 રૂલ કોના માટે છે? તો કે પ્રોટોન NMR માટે. નેક્સ્ટ જોઈએ તો કે ક્વાડ્રપલ માસ એનાલાઇઝર શું કરે છે? તો કે આયન સેપરેટ કરે છે. ઇલેક્ટ્રોન ઇમ્પેક્ટ આયોનાઇઝેશન ક્યાં થાય છે? તો કે માસ સ્પેક્ટ્રોમીટરમાં. એક્સરે ડિફ્રેક્શન શું આપે છે? તો કે ક્રિસ્ટલ સ્ટ્રક્ચર આપે છે. ફ્લુરોસન્સ ક્વેચિંગ કઈથી થાય છે? શેનાથી થાય છે? તો કે ઓક્સિજનથી. રમન સ્પેક્ટ્રોસ્કોપી ક્યાં ઉપયોગી છે? તો કે ઉપરના બધા એટલે કે વોટર સોલ્યુશન માટે, કલર્ડ સોલ્યુશન માટે અને ગેસીસ માટે. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં ATRનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે સોલિડ સરફેસ એનાલિસિસમાં. NMRમાં રિલેક્સેશન શું કયું છે? તો કે બંને T1 અને T2. માસ સ્પેક્ટ્રમમાં આઇસોટોપિક પીક દેખાય કયા? તો કે C30 ઉપર, ક્લોરિન 37 પર અને BR81 ત્રણેય ઉપર આઇસોટોપિક પીક દેખાય છે. XPS કઈ સપાટીનો અભ્યાસ કરે છે? તો કે 10 નેનોમીટર સુધીની. ફ્લુરોસન્સની એફિશિયન્સી શું કહેવામાં આવે છે? તો કે ક્વોન્ટમ yield. યુવી વિઝિબલ સ્પેક્ટ્રોમીટરના ભાગ કયા છે? સોર્સ છે, મોનોક્રોમેટર છે, ડિટેક્ટર છે, ઉપરના બધા. NMR સોલ્વન્ટ સામાન્ય કયું છે? તો કે CdCl3. IR એક્ટિવ બોન્ડ કયો આપે? તો કે CO જે કીટોન ગ્રુપ જે છે તે. માસ સ્પેક્ટ્રમમાં પેટર્ન આયન શું હોય છે? તો કે મોલેક્યુલર આયન. અગર ઇફેક્ટ કોને કારણે થાય છે? તો કે ઇનર સેલ વેકેન્સીને કારણે. પછી જે રમન અને IR એકબીજાના શું છે? તો કે કોમ્પ્લિમેન્ટરી. પછી યુવી વિઝિબલમાં કેલિબ્રેશન પ્લોટ કયો આપે છે? તો કે એબ્સોર્પ્શન VS કોન્સન્ટ્રેશનનું. IR ઇન્સ્ટ્રુમેન્ટમાં બીમ સ્પ્લિટર કયું હોય છે? તો કે NaCl. NMR સ્પેક્ટ્રમમાં ડાઉન ફિલ્ડ શિફ્ટ ક્યારે થાય છે? તો કે ડિશિલ્ડિંગ થાય ત્યારે. માસ એનાલાઇઝર કયો નથી? તો કે TMS. ફ્લુરોસન્સ સાધનનું ડિટેક્ટર? તો કે PMT. યુવી વિઝિબલમાં એબ્સોર્પ્શન્સ રેન્જ ઓપ્ટિમમ? તો કે 0.2 થી 0.8. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં CH સ્ટ્રેચિંગ? તો કે 2800 થી 3000. NMR સ્પેક્ટ્રમમાં સિંગલ સ્પ્લિટ એટલે શું થાય? તો કે નો નેબર પ્રોટોન્સ. માસ સ્પેક્ટ્રમમાં મેટાસ્ટેબિક પીક કયું છે? તો કે લો એનર્જી ફ્રેગમેન્ટ. XRFમાં રેડિયેશન કયું હોય છે? તો કે એક્સરે. ફ્લુરોસન્સ ઇન્ટેન્સિટી ઓછું કેમ થાય છે? તો કે ટેમ્પરેચર વધે તેમ. રમન સોર્સ સામાન્ય કયું છે? તો કે લેઝર. IR સ્પેક્ટ્રોસ્કોપીમાં વિન્ડો એટલે કે પ્લેટ્સ જે છે કયા હોય છે? તો કે ઉપરના બધા KBr છે, NaCl છે અને CF2 છે.
સ્પેક્ટ્રોસ્કોપીનો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે? તો કે મોલેક્યુલર સ્ટ્રક્ચર અને આઇડેન્ટિફિકેશન મેળવવા માટે. આઈ હોપ કે તમને આ ચેપ્ટર જે છે યુઝફુલ થયું હશે. જો તમે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ કરી આપજો. ટેલિગ્રામ ચેનલ જો જોઈન ન કરી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરજો, જ્યાં તમને બધી PDF પ્રોવાઈડ થઈ જશે. જો તમે ડિટેલ વિડીયો લેક્ચર બધા ચેપ્ટરના લેબ ટેકનિશિયનના ન જોયા હોય તો તમે જોઈ લેજો, કારણ કે તેનાથી તમને MCQ સોલ્વ કરવા ઇઝી પડશે. મળીએ આપણે આપણા નેક્સ્ટ ચેપ્ટરમાં.